કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાના વેગ પર તાપમાનની અસર કઈ રીતે થાય તેના વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયમાં જે દાખલા પૂછેલા છે તેને આપણે સોલ્વ કરશું. તો જો ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયનો દાખલા નંબર 4.6 આપણે જોવાનો છે. તો જો એમાં રકમમાં શું આપેલું છે? એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. તો અહીંયા આપણને એવું કહી દીધું છે કે એક રાસાયણિક પ્રક્રિયા છે કે જે દ્વિતીય ક્રમની છે. દ્વિતીય ક્રમનીનો મિનિંગ શું થશે કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક કેટલો થશે? કુલ 2 થવો જોઈએ. એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા થઈ. પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે? આ જે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, આ પ્રક્રિયાનો વેગ એ કેવી રીતે અસર પામે? જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરી દઈએ તો, અને જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે. એટલે ક્વેશ્ચનમાં એવું પૂછેલું છે કે એક રાસાયણિક પ્રક્રિયા છે કે જે દ્વિતીય ક્રમની છે, અને આ જે પ્રક્રિયા છે તેનો જે વેગ છે તે પ્રક્રિયકની સાંદ્રતાને બમણી કરીએ તો શું ફેરફાર થાય, અને અડધી કરવામાં આવે તો શું ફેરફાર થશે? તો જોઈએ જો આ ક્વેશ્ચન. તો આપણે લખીએ, જો રાસાયણિક પ્રક્રિયા છે કેવી છે? દ્વિતીય ક્રમની છે. તો પહેલો પોઈન્ટ આપણે શું લખશું? દ્વિતીય ક્રમની રાસાયણિક પ્રક્રિયા. દ્વિતીય ક્રમની રાસાયણિક પ્રક્રિયા આપણને આપેલી છે. આપણે ધારી લઈએ કે પ્રક્રિયક છે R, એનું નિપજ Pમાં રૂપાંતર થાય છે, અને આ જે પ્રક્રિયા છે એ કેવી છે? દ્વિતીય ક્રમની છે. તો આના માટે પ્રક્રિયા વેગ, તો વેગ બરાબર શું લખાય? તો કે વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતા, એનો કેટલો ઘાતાંક મારે લખવો પડે? 2 લખવો પડે. એની પાછળનું કારણ શું? તો કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એટલે એની વેલ્યુ કેટલી આવે? 2 આવે. તો આ તમને ક્લિયર હોવું જોઈએ. તો આના ઉપરથી આપણે એમ લખીએ કે રિએક્શનનો જે પ્રારંભિક વેગ હોય એને આપણે R દ્વારા દર્શાવી દઈએ, અને ચલનની નિશાની અહીંયાથી દૂર કરીએ અને શું મૂકી દઈએ? વેગ અચળાંક K મૂકી દઈએ તો શું થાય છે? તો આપણે લખીએ પ્રારંભિક વેગ, પ્રક્રિયાનો પ્રારંભિક વેગ, એને આપણે શું કહીશું? R1. ચલનની નિશાની દૂર કરી બરાબરની નિશાની આવી, વેગ અચળાંક આવશે ઇન્ટુ R, એની સાંદ્રતા, એનો શું આવે? વર્ગ. આ થઈ ગયું R1ની વેલ્યુ, અથવા તો આપણે એને શું કહીશું? પ્રારંભિક વેગ તરીકે ઓળખીએ છીએ. હવે જો એમાં 2 ક્વેશ્ચન પૂછેલા છે. પહેલો ક્વેશ્ચન કંઈક એવો છે કે શું કીધું છે? તો કે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો શું કરવાનું છે? પ્રક્રિયકની સાંદ્રતાને બમણી કરવાની છે. તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ, જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો શું થાય છે? પ્રારંભિક સાંદ્રતા કેટલી હતી? R. હવે શું કીધું? જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરી દો તો શું થાય? જો પ્રારંભિક સાંદ્રતા કેટલી છે? R. અને હવે આપણને કીધું પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો અંતિમ સાંદ્રતા કેટલી થાય? અંતિમ સાંદ્રતા એટલે કે પ્રક્રિયકની જે સાંદ્રતા હોય એના કરતાં ડબલ થાય એટલે શું લખાય? 2R. તો પ્રારંભિક વેગ આપણને ખબર છે R1, તો અંતિમ વેગ શું થાય? જો તો આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. તો આપણે લખીએ કે અંતિમ વેગ બરાબર પ્રક્રિયાનો અંતિમ વેગ, એને આપણે કહી દઈએ R2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? K ઇન્ટુ એની અંતિમ સાંદ્રતા આપણે લેવી પડશે ને. પહેલાં આપણે પ્રારંભિક સાંદ્રતા હતી તો R કહેતા હતા, જેને આપણે પ્રારંભિક વેગ કહેતા હતા. હવે આપણે અંતિમ વેગ કહીએ છીએ તો સાંદ્રતા કઈ લેવી પડે? અંતિમ. તો અંતિમ સાંદ્રતા કેટલી છે? 2R. તેનો શું આવશે? સ્ક્વેર. તો આને સમીકરણ નંબર 2 કહી દઈએ. હવે જો સાવ ઇઝી છે. સમીકરણ 2 અને સમીકરણ 1 છે એનો તમે ગુણોત્તર લઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે કે પ્રારંભિક પ્રક્રિયાનો વેગ અને અંતિમ પ્રક્રિયાના વેગ વચ્ચે શું સંબંધ છે, અથવા કેટલા ગણો વધારે છે અથવા તો ઓછો છે. તો આપણે શું કરીએ? સમીકરણ 2 અને સમીકરણ 1નો ગુણોત્તર લઈએ. શું કરીએ? સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લેતા.
તો શું કરશું? સમીકરણ 2 એટલે કે ડાબી બાજુ એ કોણ છે? R2 છેદમાં સમીકરણ 1 ની ડાબી બાજુ શું થઈ? R1. આ બંનેનો ગુણોત્તર લઈએ તો શું થાય? જો R2 ની વેલ્યુ કેટલી છે? K ઇન્ટુ 2 ઇન્ટુ R એનો સ્ક્વેર છેદમાં R1. R1 ની વેલ્યુ કેટલી? K ઇન્ટુ R એનો સ્ક્વેર. તો જો જે ઉડે છે ને આપણે ઉડાડી દઈએ, અહીંયાથી K જશે, અહીંયાથી K જશે. બીજું શું થાય? જો તો અહીંયા આપણે શું કરીએ? 2 નો વર્ગ એટલે 4 થાય ઇન્ટુ R સ્ક્વેર છેદમાં શું છે? R સ્ક્વેર વધ્યો તો R સ્ક્વેર એ જશે. તો આન્સર શું આવે? જુઓ તો R2 upon R1 ઇઝ ઇક્વલ ટુ 4. R2 upon R1 ઇઝ ઇક્વલ ટુ શું આવે? 4. હવે જો આના ઉપરથી આપણે શું કહી શકાય? જો પ્રક્રિયકની સાંદ્રતા જો બમણી કરીએ તો પ્રક્રિયાનો વેગ શું થાય? તો R1 ને આ સાઈડ લઈ લઈએ તો આપણને આ રીતે મળે. જો R2 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ R1. R2 એટલે શું છે? R2 એટલે આપણે લખીએ છીએ અંતિમ વેગ. અંતિમ વેગ ક્યારે લખીએ છીએ? કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતાને કેવી કરીએ છીએ? બમણી કરીએ ત્યારે આપણને શું મળતો હોય? R2 મળે. તો આપણે એમ બોલી શકાય આ જે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એમાં પ્રક્રિયકની જો સાંદ્રતા બમણી કરવામાં આવે તો તેના પ્રક્રિયાનો વેગ કેટલો થઈ જાય? 4 ગણો થઈ જાય. લખાય ને? જો પ્રારંભિક પ્રક્રિયાનો વેગ ગુણ્યા 4 એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતામાં બમણી કરવામાં આવે એટલે કે R2 એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના 4 ગણી થઈ જાય. તો આપણે એક પોઈન્ટ લખીએ. જો આના આધારે આપણને શું ખબર પડે? દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતા બમણી કરતા શું થશે? સાંદ્રતા હશે બમણી કરો ત્યારે જે વેગ મળે એ શું થઈ જાય? પ્રારંભિક પ્રક્રિયાના વેગ કરતાં 4 ગણો થઈ જાય. અને આ રીતે વચ્ચે 4 ગણો છે કોના કરતાં? પ્રારંભિક પ્રક્રિયાના વેગ કરતાં. તો લખશું દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં સાંદ્રતા જો બમણી કરવામાં આવે કરતા શું થશે? તેનો વેગ કેટલો થઈ જશે? 4 ગણો થશે. તો જો આ પહેલો ક્વેશ્ચન છે એમાં ક્લિયર થયો. જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો. અને બીજો ક્વેશ્ચન અંદર શું આપેલો છે? જો પ્રક્રિયકની સાંદ્રતાને હવે શું કરવાની છે? અડધી કરવાની છે. તો R2 શું મળે એ આપણે જોઈ લઈએ. તો બીજો પોઈન્ટ લખીએ. જો પ્રક્રિયકની સાંદ્રતાને અડધી કરવામાં આવે તો જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે તો શું થાય? જો પ્રક્રિયકની સાંદ્રતાને આપણે અડધી કરશું તો શું ફેર પડશે? તો કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા માટે આપણે શું લખીએ છીએ? જો સૂત્ર એક લખીએ છીએ કે વેગ R1 પ્રારંભિક સાંદ્રતા હોય ત્યારે શું લખીએ છીએ? R1 ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ પ્રક્રિયકની સાંદ્રતાની કેટલી ઘાત? 2 ઘાત. અને પાછું આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. તો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરીએ છીએ તો આપણને પ્રક્રિયા વેગ R2 શું મળે? K ઇન્ટુ પ્રક્રિયકની જે સાંદ્રતા હોય એને અડધી કરી નાખો એનો સ્ક્વેર. અને સમીકરણ નંબર 2 કહી દો. પાછું જેમ આપણે આગળ કર્યું હતું એમ સમીકરણ 2 અને સમીકરણ 1નો ગુણોત્તર લઈ લઈએ તો શું થાય? જો સમીકરણ 2 અને સમીકરણ 1નો ગુણોત્તર લઈએ. સમીકરણ 2 અને 1નો ગુણોત્તર લેતા તો શું થાય? R2 upon R1. R2 ની વેલ્યુ કેટલી છે? K ઇન્ટુ Rનો સ્ક્વેર અપોન 2 નો વર્ગ કેટલો થાય? 4 છેદમાં R1 છે. તો એક કામ કરો, ના ગુણાકારમાં લઈ લો એટલે R1 ની કિંમત કેવી થઈ જાય? વ્યસ્ત થઈ જાય. તો એની કિંમત શું થઈ જાય? જુઓ તો 1/, K ઇન્ટુ R સ્ક્વેર. તો જુઓ તો અહીંયાથી K કેન્સલ થશે, અહીંયાથી R સ્ક્વેર કેન્સલ થશે. તો R2 upon R1 એની વેલ્યુ કેટલી થાય? તો કે 1/4. બરાબર. તો જુઓ તો પ્રક્રિયકની સાંદ્રતા છે તેને આપણે શું કરી દઈએ? અડધી કરી દઈએ. તો પ્રક્રિયકની સાંદ્રતામાં શું ફેરફાર થાય? તો આપણે લખીએ કે પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે તો વેગ કેટલો થાય? ચોથા ભાગનો થઈ જાય. R2 ને આપણે સૂત્રનો કરતા બનાવી દો એટલે વધારે ખ્યાલ આવે. 1/4 ઇન્ટુ R1.
તો આ શું કહેવા માંગે છે? જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરીએ ત્યારે જે પ્રક્રિયાનો વેગ હોય R2 એ પ્રારંભિક પ્રક્રિયાના વેગ કરતાં 4/4 ભાગનો થઈ જશે. અને આ રીતે વચ્ચે જો R2 એટલે શું કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવી ત્યારનો વેગ R2 લીધો છે ને, પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરી ત્યારનો વેગ. તો આના ઉપરથી આપણે એક પોઈન્ટ લખીએ, જો શું થાય, આ દ્વિતીય ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવાથી શું થશે? તે પ્રક્રિયાનો વેગ કેવો થઈ છે? 4થા ભાગનો થાય છે. બરોબર. તો આ બે ક્વેશ્ચન આખા કમ્પ્લીટ થયા. પહેલાં આપણને શું કીધું? જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે તો જે પ્રક્રિયાનો વેગ મળે એ પ્રારંભિક પ્રક્રિયાના વેગ કરતાં 4 ગણો હોય. એ રીતે વચાય. એવી રીતે જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે તો જે પ્રક્રિયાનો વેગ મળે છે એ પ્રારંભિક પ્રક્રિયાના વેગ કરતાં 4થા ભાગનો હોય. બરાબર. તો આ બે આન્સર આપણને ખ્યાલ આવી જશે. હવે ત્યાર પછી આગળ વધીએ. દાખલા નંબર 4.8 જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 4.8. પાણીમાં આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં નીચેના પરિણામો મળ્યા છે. અહીંયા આપણને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા આપી દીધેલી છે. બરાબર. તેમાં પ્રક્રિયક છે એ, એની સાંદ્રતા આપી છે મોલ પ્રતિ લીટરમાં અને સમય આપ્યો છે સેકન્ડમાં. એટલે કે 0 સેકન્ડે પ્રક્રિયક એ એની સાંદ્રતા છે 0.55. પછી 30 સેકન્ડ પછી તેની સાંદ્રતા જો ઘટીને 0.31 થઈ, પછી સમય આગળ વધ્યો 60 સેકન્ડે તેની સાંદ્રતા ઘટીને કેટલી થઈ? 0.17. એવી રીતે 90 સેકન્ડે સાંદ્રતા કેટલી થઈ? 0.085 થાય છે. 30 અને 60 સેકન્ડ વચ્ચેના સમયગાળાનો સરેરાશ પ્રક્રિયા વેગ ગણવાનો છે. એટલે અહીંયા શું કીધું કે 30 અને 60 સેકન્ડ એની વચ્ચેનો જે સમયગાળો છે એની વચ્ચેનો સરેરાશ પ્રક્રિયા વેગ ગણવાનો છે. એનો અર્થ એવો થાય કે આ 30 છે એ પ્રારંભિક સમયથી જાય T1 અને આ 60 સેકન્ડ છે અંતિમ સમયથી જાય T2. બરાબર. અને 0.31 આ જે સાંદ્રતા છે એને પ્રારંભિક સાંદ્રતા કહેશું, આને આપણે કઈ કહેશું? અંતિમ સાંદ્રતા કહેશું. તો એના ઉપરથી આપણને એવરેજ પ્રક્રિયાનો વેગ મળી જશે. તો જો આના માટે આપણે એક સૂત્ર લખીએ કે સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર આપણે શું લખીએ છીએ? પ્રક્રિયકની વાત થાય એટલે અહીં માઇનસની નિશાની મૂકવી પડે. પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર છેદમાં સમયમાં થતો ફેરફાર. બરાબર. તો આના આધારે આપણે મેળવીએ જો કયા કયા સમય આપેલા છે. તો આપણે લઈએ કે T1 બરાબર 30 સેકન્ડે સાંદ્રતા R1 કેટલી છે? 30 સેકન્ડે સાંદ્રતા કેટલી આપી છે? જુઓ તો 0.31 અને 60 સેકન્ડે 0.17. તો બંને લખી નાખીએ. સાંદ્રતા R1 છે 0. T1 સમયે કેટલી છે? 0.31 અને T2 બરાબર 60 સેકન્ડ. 60 સેકન્ડે પ્રક્રિયકની સાંદ્રતા R2 કેટલી થઈ જાય છે? જુઓ તો 0.17. તો હવે જો આના ઉપરથી આપણે સૂત્ર બનાવીએ તો શું બનાવાય? R એવરેજ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા ઓફ R બરાબર શું લખશું? તો કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ફેરફાર R2 માઇનસ R1 છેદમાં સમયમાં થતો ફેરફાર. આ રીતે આપણે લખી શકીએ. તો જુઓ તો R2ની વેલ્યુ પણ આપણી પાસે છે, R1ની વેલ્યુ પણ આપણી પાસે છે. વેલ્યુ મૂકી દઈએ. જો માઇનસ R2ની કિંમત છે 0.17 માઇનસ R1ની વેલ્યુ છે 0.31 ભાગ્યા T2 માઇનસ T1. 60માંથી 30 બાદ કરશું એટલે 60 માઇનસ 30. તો જુઓ શું આવશે? 0.17 માઇનસ 0.31. તો આન્સર આવે 0.14 ભાગ્યા 60માંથી 30 એટલે કેટલા આવશે? 30. તો અહીંયા જે R એવરેજ મળશે એ આપણને શું પૂછ્યું છે? 30 અને 60 સેકન્ડ વચ્ચેનો પૂછેલો છે. તો જો અંશમાં સાંદ્રતાથી કયા એકમમાં હતી? તો કે મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ અને સમય હતો એ સેકન્ડમાં હતો. તો 0.14 ભાગ્યા 30 તમે કરશો આન્સર આવશે
4.6667 ગુણ્યા 10⁻³ મોલ ઇન્ટુ લિટર ઇનવર્સ સેકન્ડ ઉપર જશે તો શું થાય સેકન્ડ ઇનવર્સ। તો જો આપણને શું મળી ગયું આર એવરેજ મળી જશે। ત્યાર પછી આપણે આગળ વધીએ। ક્વેશ્ચન નંબર 4.9 જોઈએ। જો શું આપ્યું છે એક પ્રક્રિયા છે તે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે। આનો અર્થ શું છે તો કે અહીંયા પ્રક્રિયક છે એ છે એના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે કે આનો શું ઘાતાંક આવે એક ઘાતાંક આવે અને પ્રક્રિયક બી છે એના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે। એનો અર્થ એવો થાય કે પ્રક્રિયક બી હોય એની સાંદ્રતાનો કેટલો ઘાતાંક મૂકવાનો 2 ઘાતાંક મૂકવાનો છે। તો આપણને અલગ અલગ 3 ક્વેશ્ચન પૂછેલા છે। પહેલું છે વિકલનીય વેગ સમીકરણ ગણો, પછી બીજો ક્વેશ્ચન છે બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે, અને ત્રીજો ક્વેશ્ચન છે જો એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે। પહેલાં તો આપણે એક કામ કરીએ કે પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રથમ ક્રમ અને બીના સંદર્ભમાં કેવો ક્રમ છે દ્વિતીય ક્રમ। તો કુલ પ્રક્રિયાનો ક્રમ શું મળે અને પ્રક્રિયા શું છે એ આપણે પહેલાં લખીએ। તો જો સ્ટાર્ટ કરીએ આપણે તો આ રીતે આપણે લખી શકીએ। જો આપણને એક પ્રક્રિયા આપેલી છે, ધારી લઈએ કે પ્રક્રિયા 2 પ્રક્રિયક આપેલા છે ને આપણી પાસે। કેટલા પ્રક્રિયક છે જુઓ તો અહીંયા 2 પ્રક્રિયક છે, એક પ્રક્રિયક એ છે બીજો પ્રક્રિયક બી છે। તો આના ઉપરથી આપણે શું કરશું તો કે બંને પ્રક્રિયકો વચ્ચે શું થાય પ્રક્રિયા થાય અને નિપજ આપશે। તો આ રીતની કંઈક રિએક્શન મળે કે એ પ્લસ બી એમાંથી નિપજ મળે, માનો કે એના પ્રોડક્ટ પી કહી દઈએ। બીજું આપણને રકમમાં શું કહી દીધેલું છે જો રકમમાં આપણને એમ કહી દીધેલું છે કે એ છે એના સંદર્ભમાં કેવી છે પ્રથમ ક્રમની। તો લખીએ એના સંદર્ભમાં કેવી છે એનો ક્રમ કેટલાનો કીધો છે પ્રથમ એટલે કે 1 અને બીજું આવશે બીના સંદર્ભમાં કેટલામો ક્રમ આવશે તો કે દ્વિતીય ક્રમની છે એટલે 2 થશે। તો કુલ પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય જો તો કુલ પ્રક્રિયાનો ક્રમ તો પ્રક્રિયકો જેટલા હોય એનો જે ઘાતાંક હોય એનો સરવાળો કરવાનો હોય એટલે પ્રક્રિયા ક્રમ કેટલો મળશે 3 મળે એટલે કે એની વેલ્યુ કેટલી મળી આપણને 3 મળી। તો હવે એક પછી એક આપણે ક્વેશ્ચન જોવાના છે। તો પહેલાં એક કામ કરીએ આપણે આ પ્રક્રિયા છે એનું સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખી શકાય પહેલો ક્વેશ્ચન થાય, પછી આપણે બીજો ક્વેશ્ચન જોશું। પહેલો ક્વેશ્ચન શું છે જુઓ તો વિકલનીય વેગ સમીકરણ લખો। તો આપણે મેળવીએ જો વિકલનીય વેગ સમીકરણ શું થાય। પ્રક્રિયા તો આપણને અહીંયા આપેલી છે, આ પ્રક્રિયા છે બરાબર। હવે સાંદ્રતાના શું ઘાત લેવા એ પણ તમને ખબર પડી ગઈ કે એની ઉપર 1 ઘાત લેવાનું અને બીની ઉપર કેટલા ઘાત લેવાના 2। તો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ શું કરવાનું છે વિકલનનું વેગ સમીકરણ મેળવવાનું છે। વિકલનીય વેગ સમીકરણ મેળવીએ। શું મેળવીએ વિકલનીય વેગ સમીકરણ કઈ રીતે મળશે। તો જો રાસાયણિક પ્રક્રિયા આપણને આપી છે એ પ્લસ બી એમાંથી નિપજ પી મળે છે। તો આ પ્રક્રિયા માટે આપણે જો વેગ લખવો હોય તો વેગ ચલે છે પ્રક્રિયક એની સાંદ્રતા, હવે જો એના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે આની ઉપર કેટલો ઘાત આવે 1 અને પ્રક્રિયક બીની સાંદ્રતા એની પર શું ઘાત લખવો પડે 2। હવે આનું વિકલનીય વેગ સમીકરણ મેળવીએ એટલે અહીંયા શું થાય જુઓ તો ચલનની નિશાની દૂર થાય કે આવશે અહીંયા વિકલન થાય। તો વિકલન આપણે લખીએ શું થાય dr/dt પ્રક્રિયકની વાત છે। તો શું થાય જુઓ તો બરાબર કે પ્રક્રિયક એની સાંદ્રતા એનો 1 ઘાત પ્રક્રિયક બીની સાંદ્રતા એનો કેટલો ઘાત આવશે 2 ઘાત આવશે। તો આ જે સમીકરણ મળ્યું એને વિકલનીય વેગ સમીકરણ તરીકે ઓળખવામાં આવે, અથવા તો શોર્ટમાં તમારે આને r બરાબર દર્શાવવું હોય તોય કાંઈ વાંધો નથી। આ પહેલો ક્વેશ્ચન કમ્પ્લીટ થયો। પછી બીજો ક્વેશ્ચન શું પૂછેલો છે જો બીજો ક્વેશ્ચન છે બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે, બીની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામશે। તો વેગ
કેવી રીતે અસર પામશે? તો જોઈએ, જો પ્રારંભિક પ્રક્રિયા છે એનો વેગ શું થાય? આ પ્રારંભિક પ્રક્રિયાનો વેગ છે, એને આપણે r1 ધારી લઈએ તો આપણે લખીએ, જો પ્રારંભિક પ્રક્રિયાનો વેગ, પ્રારંભિક પ્રક્રિયાનો વેગ, જેને આપણે શું કહીએ છીએ? r1 તરીકે દર્શાવીએ છીએ, ઇઝ ઇક્વલ ટુ શું થાય? કે એની સાંદ્રતાનો 1 ઘાત, બીની સાંદ્રતાને કેટલી ઘાત આવશે? 2 ઘાત આવશે. હવે શું કીધું? તો કે બીની સાંદ્રતા 3 ગણી કરી દઈએ તો કંઈક વેગમાં ચેન્જ થશે ને. એ વેગને આપણે કેવો કહીએ? તો કે અંતિમ વેગ, અથવા તો r2 કહીએ. તો આપણે લખીએ બીની સાંદ્રતા કેટલી કરવાની છે? તો કે 3 ગણી કરવાની છે. 3 ગણી કરવામાં આવે તો સાંદ્રતા કેટલી થાય? બીની જે સાંદ્રતા હોય એની કેટલી? તો કે 3 ગણી. એટલે આગળ આપણે કેટલા મૂકી દઈએ? 3. તો જો અંતિમ વેગ કેટલો મળે? અંતિમ પ્રક્રિયાનો વેગ, જેને આપણે r2 દ્વારા દર્શાવશું. તો r2 બરાબર શું મળે? કે પ્રક્રિયક એની સાંદ્રતામાં તો કાંઈ ફેર નથી એટલે એને આમ નામ મૂકશું. બીની સાંદ્રતા 3 ગણી કરી એટલે 3b, એની કેટલી ઘાત આવશે? 2 ઘાત. તો આને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ અને સમીકરણ નંબર 2 કહી દઈએ. આ બંનેનો આપણે શું કરી નાખીએ? ગુણોત્તર કરી નાખીએ તો તમને ખ્યાલ આવી જશે કે આમાં શું મળશે. તો જો અહીંયા શું મળે? r2 ઇઝ ઇક્વલ ટુ કે પ્રક્રિયક એની સાંદ્રતા એનો 1 ઘાત, 3નો વર્ગ કેટલો થાય? 9. તો 9ને હું આગળ લખું છું તો શું થાય? અહીંયા આપણે શું લખી શકાય? 9k ઇન્ટુ બીની સાંદ્રતા, એની કેટલી ઘાત? 2 ઘાત. તો તમે જોશો કે આ પહેલું સમીકરણ અને બીજા સમીકરણનું જો સરખામણી કરવામાં આવે તો જુઓ તો પ્રક્રિયક પ્રારંભિક સાંદ્રતા છે એમાં અહીંયા આગળ 1 છે, જ્યારે સાંદ્રતા વધારે ત્યારે અહીંયા કેટલી થઈ ગઈ? 9. તો તમે એમ કહી શકો કે વેગ કેટલો થઈ જાય? 9 ગણો થાય. સાવ ઇઝી છે, એમાં કંઈ બીજું આવે નહીં. અથવા તમારે આ રીતે લખવું તોય લખો, જો r1 ભાગ્યા r2 અથવા તો r2 ભાગ્યા r1 બરાબર r2ની વેલ્યુ કેટલી થાય? 9 ઇન્ટુ કે એની 1 ઘાત, બીની 2 ઘાત. આ ઉડી જ જવાનું છે. જો r1 છે એમાંય શું છે? 1 ઇન્ટુ કે a1 એ છે એની 1 ઘાત, બીની 2 ઘાત. આખું પદ તો ઉડવાનું છે. જો આ અંશમાં પદ આવે, આ છેદમાં પદ આવે, તો અંશમાં 9 વધે, છેદમાં 1 વધે. તો r2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? જો r2 ઇઝ ઇક્વલ ટુ 9, r1 ને બરાબરની આ સાઈડ લઈ જાઓ એટલે r1 આવે. તો આના ઉપરથી આપણે શું કહી શકાય? તો કે સાંદ્રતા જો બમણી કરવામાં આવે તો વેગ 9 ગણો થાય. શું લખાય? સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેટલો થાય? 9 ગણો થશે. બરોબર. આ બીજો ક્વેશ્ચન ક્લિયર થયો. એના પછીનો ત્રીજો ક્વેશ્ચન આપણે જોઈએ. જો ત્રીજા ક્વેશ્ચનમાં આપણને શું આપેલું છે? ત્રીજો ક્વેશ્ચન કંઈક આ રીતે છે. ત્રીજો ક્વેશ્ચન, જો a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે. શું કીધું? જો a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે, a અને b બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો વેગ કેવી રીતે અસર પામે? તો વેગ કેવી રીતે અસર પામે? આ ક્વેશ્ચન છે. એની સાંદ્રતાની બમણી કરવી છે, બીની સાંદ્રતાની બમણી કરીએ છીએ. પહેલાં આપણે પ્રારંભિક વેગનું સૂત્ર લખી નાખીએ. જો પ્રારંભિક વેગ બરાબર આપણે શું લખતા હતા? r1 ઇઝ ઇક્વલ ટુ કે એની સાંદ્રતા એનો 1 ઘાત આવશે અને બીની સાંદ્રતાની કેટલી ઘાત આવશે? 2 ઘાત. અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આપણે લખીએ, જો a અને b એની સાંદ્રતા બમણી કરીએ, એની સાંદ્રતા બમણી કરતા તો કેટલી થાય? તો કે 2a. એવી જ રીતે આપણે બીની સાંદ્રતાને બમણી કરશું તો લખીએ બીની સાંદ્રતા બમણી કરતા તો શું મળે? અહીંયા
2b। તો પ્રક્રિયકની સાંદ્રતા જ્યારે બમણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયામાં એનો અંતિમ વેગ જોઈએ, બરાબર। બમણી કર્યો ત્યારનો વેગ શું થાય? R2 = કે પ્રક્રિયક એ એની સાંદ્રતા બમણી કરી એટલે આપણે 2a લખશું, એની 1 ઘાત, પ્રક્રિયક બી એની સાંદ્રતા બમણી કરી એની કેટલી ઘાત આવશે? 2 ઘાત। આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ। તો જો આના ઉપરથી આપણને શું ખબર પડશે? જો R2 = 2 નો વર્ગ કેટલો થાય? અહીંયા 2 ની 1 ઘાત છે એટલે અહીંયા 2 આવશે। 2 નો વર્ગ કેટલો થાય? 4। બીજા પદ આપણે એમને મૂકી દઈએ કે એનો 1 ઘાત, બીની કેટલી ઘાત? 2 ઘાત। હવે જો શું થશે? R2 = 4 દુ 8 × કે પ્રક્રિયક એ એની સાંદ્રતા એનો 1 ઘાત, પ્રક્રિયક બી એની સાંદ્રતા એનો 2 ઘાત। આને આપણે સમીકરણ નંબર 2 કહીએ, આને આપણે રહેવા દઈએ છીએ। હવે સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લઈ લઈએ એટલે તમને આન્સર મળી જશે। જો R2 ભાગ્યા R1, R2 ની વેલ્યુ કેટલી? 8 × કે પ્રક્રિયક એ એની સાંદ્રતા એનો 1 ઘાત, પ્રક્રિયક બી એની સાંદ્રતા એના 2 ઘાત છેદમાં R1। R1 ની કિંમત શું? કે પ્રક્રિયક એ એની સાંદ્રતા એનો 1 ઘાત, બી ની સાંદ્રતા એનો 2 ઘાત। તો આટલા પદ તો ઉડી જવાના છે અહીંયા। તો હજુ શું જોવો તો R2/R1 = 8। તો R2 શું થાય? 8 × R1। તો જો પ્રક્રિયક એ અને પ્રક્રિયક બી બંનેની સાંદ્રતા જો ડબલ કરવામાં આવે એટલે કે બમણી કરી દઈએ તો પ્રક્રિયાના વેગમાં શું ફેરફાર થાય? તો કે 8 ગણો થાય। કેટલો થાય? 8 ગણો થશે। તો આન્સર આવી ગયો।